Hello student. Today I am going to discuss about the paper 404 unit 2. એની અંદર આપણે ડિસ્ટિલેશનની અંદર સિમ્પલ ડિસ્ટિલેશન છે એ પૂરું કર્યું હતું. હવે આપણે છે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. ફ્રેક્શનલ ડિસ્ટિલેશન એટલે શું? ફ્રેક્શનલ ડિસ્ટિલેશનની અંદર ફ્રેક્શન પાડવામાં આવે, બરાબર, 1 by 1. તો કેવા પ્રકારના લિક્વિડ મિક્સચર હોય તો એના માટે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે એ ઉપયોગ થાય? તો કે જેનો બોઇલિંગ પોઈન્ટ છે એ 30 ડિગ્રી કરતાં બિલો હોય, 30 ડિગ્રી કરતાં ઓછું બોઇલિંગ પોઈન્ટ ધરાવતા હોય લિક્વિડ મિક્સચર, એના માટે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે એનો ઉપયોગ થાય, બરાબર. સિમ્પલ ડિસ્ટિલેશન અને ફ્રેક્શનલ ડિસ્ટિલેશન બંને છે એ સેમ છે, વધારે ડિફરન્સ નથી. કે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન ઇઝ ઓફન યુઝ ટુ સેપરેટ ધ મિક્સચર ઓફ લિક્વિડ ધેટ હેવ સિમિલર બોઇલિંગ પોઈન્ટ. એક જ સરખા એટલે નિયર અબાઉટ 30 કરતાં ઓછા એટલે 2 થી 5 ડિગ્રીનો ડિફરન્સ હોય એવા 10 ડિગ્રીનો, ટૂંકમાં 30 કરતાં ઓછા હોય એના સેપરેશન માટે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે એ વપરાય છે. શું હોય છે તો કે એની અંદર ફ્રેક્શનેટિંગ કોલમ હોય છે, અથવા એને ફ્રેક્શનલ કોલમ તરીકે ઓળખવામાં આવે. અલગ અલગ પ્રકારની 3 થી 4 પ્રકારની ફ્રેક્શનલ કોલમ હોય છે. કે બે લિક્વિડ એવા છે કે જેના બોઇલિંગ પોઈન્ટ છે એ નજીકમાં છે, તો જ્યારે આપણે એને હીટ કરીએ ત્યારે નજીકના બોઇલિંગ પોઈન્ટ છે એટલે બંને એકસાથે હીટ થઈને એકસાથે એની વેપર બનવાની શરૂ થશે. તો આપણે જેનું બોઇલિંગ પોઈન્ટ ઓછું છે એના કરતાં જેનું બોઇલિંગ પોઈન્ટ વધારે છે એને બંનેને સાથે નીકળવા દેવાના નથી ફ્રેક્શનલ અથવા ફ્રેક્શનેટિંગ કોલમમાંથી. તો આપણે વચ્ચે એને અડચણ ઊભી કરવાની છે, એને રોકવાનું છે કે પેલું નીકળી જાય સંપૂર્ણપણે, પછી બીજાનો વારો આવે. એટલે એ જે કોલમ છે એને ફ્રેક્શનલ કોલમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ઘણી ફ્રેક્શનલ કોલમ છે એની અંદર કાચના ટુકડા ભરવામાં આવે છે. ઘણી ફ્રેક્શનલ કોલમ છે એની આવી રીતે વમળાકાર રચના હોય છે. ટૂંકમાં બંને એકસાથે વેપર છે એનું કન્ડેન્સ થવા દેવાનું નથી, એટલે વચ્ચે આપણે ફ્રેક્શનલ કોલમનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રોસેસ છે એને રેક્ટિફિકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે લિક્વિડ છે હીટ થાય એટલે કે વેન હીટેડ ધ લિક્વિડ મિક્સચર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ વેપર ધેટ રાઇઝ ઇન્ટુ ધ ફ્રેક્શનલ કોલમ, અને પછી ત્યાં ધેન વેપર ઇઝ નાવ કુલ, એટલે ત્યાં કોલમની અંદર વેપર છે એ કુલ થાય એન્ડ કન્ડેન્સ ઓન ધ વોલ્સ ઓફ ધ કન્ડેન્સર, કન્ડેન્સરની દિવાલમાંથી પસાર થાય અને હોટ વેપર છે એનું કુલિંગમાં કન્વર્ઝેશન થાય અને ડિસ્ટિલેશન ફ્લાસ્કની અંદર એને સેપરેટ કરવામાં આવે. ડિસ્ટિલેશન ફ્લાસ્કની અંદર એને જે તે વેપર છે એને કલેક્ટ કરવામાં આવે, બરાબર. મેની વેપરાઇઝેશન કન્ડેન્સેશન સાયકલ ટેક્સ પ્લેસ એન્ડ ધ પ્યોરિટી ઓફ ધ ડિસ્ટિલેટ ઇમ્પ્રૂવ વિથ એવરી સાયકલ, બરાબર. આ કન્ડેન્સેશન છે એ કોમનલી યુઝડ ઇન અ લેબોરેટરી. આ ઉપરાંત એની જે ફ્રેક્શનલ કોલમ છે એ 2 થી 3 પ્રકારની અલગ અલગ હોય છે, બરાબર. અહીંયા આપણે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે એ હું અહીંયા ડ્રો કરું છું. આપણે હતું એમ એઝ ઇટ ઇઝ. આપણે સૌથી પહેલાં લેવાનો છે
ડિસ્ટિલેશન ફ્લાસ્ક અથવા આપણે એને કીધું RBF, રાઉન્ડ બોટલ ફ્લાસ્ક અથવા આપણે લીધો ડિસ્ટિલેશન ફ્લાસ્ક. બરાબર. આ ડિસ્ટિલેશન ફ્લાસ્ક છે એની ઉપર આપણે ફ્રેક્શનલ કોલમ છે એ લગાવવાની છે. આ કોલમ છે એને ફ્રેક્શનલ કોલમ તરીકે ઓળખવામાં આવે છે. આ ફ્રેક્શનલ કોલમ છે એની રચના આ રીતે હોય છે કે એમાંથી વેપર છે એ જલ્દી પાસ આઉટ થઈ શકે નહીં, ટૂંકમાં વચ્ચે અડચણ આવે એ રીતે એની રચના હોય છે. બરાબર. ઉપર આપણે થર્મોમીટર રાખવાનું છે એઝ ઇટ ઇઝ. બરાબર. પછી અહીંથી રચના છે એ સરખી છે. કન્ડેન્સર જોડવાનું, અહીંથી આપણે સિમ્પલ ડિસ્ટિલેશનમાં હતું એ રીતે કન્ડેન્સર જોડવાનું અને નીચે આપણે એક ફ્લાસ્ક રાખવાનું, જેની અંદર આપણું જે તે લિક્વિડ છે એ કલેક્ટ કરવામાં આવે. બરાબર. અને આપણે સ્ટેન્ડમાં ગોઠવી દીધું છે. અહીંથી ઇનલેટ, અહીંથી આઉટલેટ. બરાબર. અને આપણે સ્ટેન્ડમાં ગોઠવેલું છે. આની અંદર જે તે મિક્સર ભરવામાં આવે છે. બર્નરની મદદથી આને ગરમ કરવામાં આવે છે. અને સ્ટેન્ડ ઉપર ત્રિપાઈ ઉપર રાખવામાં આવે છે RBF. બરાબર. કે જેના બોઇલિંગ પોઈન્ટ વચ્ચે 30 ડિગ્રી કરતાં ઓછો ડિફરન્સ હોય તો એવા પ્રકારના લિક્વિડ મિક્સચર માટે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે એનો ઉપયોગ થાય છે. એની રચના આ છે. આપણે એને લખીએ તો કે આ છે એની અંદર મિક્સચર છે. આપણે બે લિક્વિડ લઈએ કે જેના બોઇલિંગ પોઈન્ટ નજીક હોય. આપણે સૌથી પહેલા લઈએ એસીટોન. એસીટોનનું બોઇલિંગ પોઈન્ટ છે 56 ડિગ્રી. અને બીજું લઈએ મિથેનોલ, જેનું છે 65 ડિગ્રી. બંને વચ્ચે 9 ડિગ્રીનો ડિફરન્સ છે. એસીટોન અને મિથેનોલ આ મિક્સચર લીધું છે. મિક્સચર ઓફ એસીટોન પ્લસ મિથેનોલ. બરાબર. આ ફ્રેક્શનલ કોલમ છે. આ થર્મોમીટર. બરાબર. આની અંદર જે તે લિક્વિડ મિક્સચર છે જેનું જે તે લિક્વિડ છે એ આવશે, જેનું સેપરેશન થવાનું છે. અને આ છે જેને કન્ડેન્સર કહેવામાં આવે. આપણે લીધું છે. હવે કઈ રીતે કોલમ છે એ ઘણા પ્રકારની હોય છે. અહીંયા હું દોરું છું કે આપણે એક આ કોલમ લીધી છે. બીજી કોલમ છે
એની અંદર આવી રીતે નાના નાના કાચના ટુકડા ભરવામાં આવે જે વેપરને આગળ વધતી અટકાવે. બીજી કોલમ છે એની રચના એવી હોય છે આ રીતે. ટૂંકમાં વેપર છે એને આગળ વધતી અટકાવે. બંને વેપર એકસાથે જાય નહીં. બરાબર. આ કોલમ છે એને ફ્રેક્શનલ કોલમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એની અંદર એવા બે લિક્વિડ લીધા છે. એક લીધું છે એસિટોન અને બીજું લીધું છે મિથેનોલ. તમે જોઈ શકો છો કે બંનેના બોઇલિંગ પોઈન્ટ વચ્ચે 9 ડિગ્રીનો ડિફરન્સ છે. 56 અને 65 એટલે કે 65. બરાબર. આપણે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન, સિમ્પલ ડિસ્ટિલેશન અને ફ્રેક્શનલ ડિસ્ટિલેશન એ બંને વચ્ચે શું ડિફરન્સ છે કે ફ્રેક્શનલ ડિસ્ટિલેશનની અંદર આ ફ્રેક્શનલ કોલમ આવે છે. સિમ્પલ ડિસ્ટિલેશન હતું કે એને ડાયરેક્ટ આની આરે કન્ડેન્સર જોડવામાં આવ્યું હતું. બરાબર. અને ફ્રેક્શનલ ડિસ્ટિલેશનની અંદર વચ્ચે આપણે જોડી છે ફ્રેક્શનલ કોલમ. આની અંદર આપણે એસિટોન અને મિથેનોલ છે એનું મિક્સચર લીધું છે. જેનું બોઇલિંગ પોઈન્ટ ઓછું હોય એની સૌથી પહેલાં વેપર બનવાની શરૂ થાય. પણ અહીંયા તમે જોઈ શકો તો ખાલી 9 ડિગ્રીનો તફાવત છે. એટલે જેવી એસિટોનની વેપર બનવાની શરૂ થશે એટલે પાછળથી ધીમે ધીમે મિથેનોલ છે અહીંયા આપણે હીટ કરશું, હીટ કન્ટિન્યુ શરૂ રહેશે તો મિથેનોલની સાથે હીટ બનવાની શરૂ થશે. બરાબર. તો અહીંયા આપણે મિક્સચર ભર્યું છે એસિટોન અને મિથેનોલ. અહીંથી આપણે એને હીટ આપવાનું શરૂ કર્યું. તો સૌથી પહેલાં છે 56 ડિગ્રી એ એસિટોન. બરાબર. થર્મોમીટરની મદદથી ટેમ્પરેચર માપવામાં આવે છે કે એસિટોનનું 56 ડિગ્રી ટેમ્પરેચર થશે એટલે એની વેપર બનવાની શરૂ થશે. એ વેપર છે એ ધીમે ધીમે છે એ ફ્રેક્શનલ કોલમમાંથી પસાર થઈ અને અહીંયા આવશે. બરાબર. બીજું આમાં છે મિથેનોલ, જેનું બોઇલિંગ પોઈન્ટ છે 65 ડિગ્રી. તો શું થશે કે પછી આપણે જેવું અહીંયા 56 ડિગ્રી ટેમ્પરેચરે એની વેપર બનવાની શરૂ થઈ તો એ આવશે કન્ડેન્સરમાં. કન્ડેન્સરમાંથી કન્ડેન્સ થશે. ફરતી બાજુ જે કુલિંગ છે વોટરનું એ વેપર છે એને કુલિંગ કરી અને લિક્વિડમાં કન્વર્ટ કરશે. એ જે લિક્વિડ છે એ અહીંયા એડોપ્ટરમાંથી પસાર થઈ અને ધીમે ધીમે જે તે નીચે વેસલ અથવા ફ્લાસ્ક રાખેલો છે અથવા બીકર છે એની અંદર આવી જશે. બરાબર. હવે મિથેનોલની સાથે વેપર જશે કેમ કે બધું જ એસિટોન છે એ કલેક્ટ થાય તો અડધું થશે તો એની સાથે ધીમે ધીમે હવે 65 ડિગ્રી એટલે મિથેનોલની વેપર બનવાની શરૂ થઈ. પણ શું થશે કે જેવું મિથેનોલ ધીમે ધીમે જશે તો ફરી પાછી એની વેપર છે એ અહીંયા જ અથડાય અને ફરી પાછી અહીંયા નીચે પડશે. એ આગળ જઈ શકશે નહીં. બરાબર. આ છે એને અડચણ ઊભી કરી છે આગળ જવા માટે. તો જેવી મિથેનોલ જશે તો આમાંથી ધીમે ધીમે પસાર થાય તો ફરી પાછી કન્ડેન્સ થઈ અને આમાં પડશે. એટલે જ્યાં સુધી એસિટોન છે એ સંપૂર્ણપણે વેપરનું લિક્વિડમાં કન્વર્ઝેશન થશે નહીં કન્ડેન્સર મારફતે, ત્યાં શું થશે જો અહીંયા કાચના ટુકડા ભરેલા હોય તો એમાંથી થઈ અને કન્ડેન્સ થઈને ફરી પાછી નીચે પડશે. બરાબર. એટલે બધા જ એસિટોન છે એનું લિક્વિડમાં કન્વર્ઝેશન થાય એટલે આની અંદર આપણે આવી જશે. પછી ધીમે મિથેનોલ છે એ આની હારે વેપરની અંદર ગયો નથી. એસિટોનનું સંપૂર્ણ કન્વર્ઝેશન થઈ ગયું પછી
મિથેનોલ પણ બાકીના ફ્લાસ્કની અંદર આરબીએફની અંદર મિથેનોલ જ વૈધો છે, બરાબર. એટલે આપણે એને ડાયરેક્ટ ત્યાંથી કલેક્ટ કરવાનું. હવે એની અંદર ઇમ્પ્યુરિટી છે, નોન વોલેટાઇલ કમ્પાઉન્ડ જો એની અંદર હોય, ઇમ્પ્યુરિટી હોય, તો ફરી પાછું આપણે બર્નર શરૂ કરવાનું, હીટ આપવાની, અને 65 ડિગ્રીએ મિથેનોલ છે એની વેપર બનવાની શરૂ થશે. મિથેનોલની વેપર બનવાની શરૂ થાય એટલે ધીમે ધીમે કન્ડેન્સરમાંથી પસાર થઈ અને અહીંયા પછી આ પેલું જે પાત્ર હતું એને લઈ લેવાનું વેસલને, અને એની જગ્યાએ બીજું રાખી દેવાનું કે જેમાં મિથેનોલ આવે, અને બાકી જે નીચે રહેશે એ હશે ઇમ્પ્યુરિટીઝ. જો ઇમ્પ્યુરિટી હોય તો, અથવા નોન વોલેટાઇલ કમ્પાઉન્ડ હોય તો. નથી તો એસિટોન છે એ લિક્વિડમાં કન્વર્ટ થઈ ગયું, પછી જે આરબીએફની અંદર વધ્યું ડિસ્ટિલેશન ફ્લાસ્કની અંદર એ શું હશે? મિથેનોલ, બરાબર. આ રીતે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે જેમાં ફ્રેક્શનલ કોલમનો ઉપયોગ કરવામાં આવે છે, અને આ રીતે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે એ થાય છે. ઇન શોર્ટ આની અંદર એટલું જ છે કે નજીકના બોઇલિંગ પોઈન્ટ છે એટલે એકને આપણે આગળ જવા દેવાનું છે અને બીજાને આગળ જતા રોકવાનું છે. ધીમે ધીમે આગળ જાય એ રીતે એની રચના છે, બરાબર. આની અંદર પછી છે પેટ્રોલિયમ પ્રોડક્ટ. પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એનું પણ આપણે ફ્રેક્શનલ ડિસ્ટિલેશનની મદદથી એનું ડિસ્ટિલેશન કરવામાં આવે છે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેપ્થા, ગેસોલિન, આ બધા પેટ્રોલિયમ વાયુઓ છે. એની તમે જોઈ હોય તો વિભાગીય નિસ્યંદન તમે ભણી ગયા છો, બરાબર. આ પેટ્રોલિયમ પ્રોડક્ટનું પણ આવી રીતે ફ્રેક્શનલ ડિસ્ટિલેશનને ગુજરાતીમાં કહેવાય વિભાગીય નિસ્યંદન. એનું વિભાગીય નિસ્યંદન છે એ કરવામાં આવે છે, બરાબર. એની અંદર આવી રીતે વિભાગ પાડવામાં આવે છે એટલે જેનું બોઇલિંગ પોઈન્ટ ઓછું હશે એ પહેલાં જશે, અને ધીમે 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 છેલ્લે નીચે જે વધશે એ ડામર ને એટસેટ્રા એ બધું હતું, ક્રૂડ ને ડામર, પછી નેપ્થા, એ બધા છે એ નીચે તળિયે છે એ વધશે, અને ઉપર 1 બાય 1 છે એક પછી એક એના બોઇલિંગ પોઈન્ટના આધારે છૂટા પડશે. પછી છે એર, હવાની અંદર નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, આ બધા વાયુઓનું મિક્સચર છે. તો એને સેપરેટ કરવા માટે પણ આ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે એનો ઉપયોગ થાય છે, બરાબર. પેટ્રોલિયમ પ્રોડક્ટ અને એર એના માટે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે એ વપરાય છે. એના પછી આપણે ડિસ્ટિલેશન હતું સ્ટીમ ડિસ્ટિલેશન. તો સ્ટીમ ડિસ્ટિલેશન એટલે શું? તો કે કેવા ડિસ્ટિલેશન છે એને આપણે સ્ટીમ ડિસ્ટિલેશન તરીકે ઓળખવામાં આવે છે. તો કે જે લિક્વિડ છે એ હીટ સેન્સિટિવ હોય તો એના માટે સ્ટીમ ડિસ્ટિલેશન છે એ વપરાય છે. અહીંયા આપણે સ્ટીમ ડિસ્ટિલેશન છે એની હું એક ફિગર ડ્રો કરી અને તમને સમજાવું કે સ્ટીમ ડિસ્ટિલેશન એટલે શું. બહુ ઇઝી છે, બધા ડિસ્ટિલેશન છે એ આમ જોઈએ તો સરખા છે. સ્ટીમ ડિસ્ટિલેશન ઇઝ ઓફન યુઝ ટુ હીટ સેન્સિટિવ કમ્પાઉન્ડ, કે જલ્દીથી આગ પકડી લે, બરાબર. એવા કમ્પાઉન્ડ છે લિક્વિડ જેના માટે સ્ટીમ ડિસ્ટિલેશન છે એ વપરાય છે. આ સ્ટીમ ડિસ્ટિલેશનની અંદર સ્ટીમ છે એ પાસ કરવામાં આવે છે. સ્ટીમ પાસ કરી અને એનું ડિસ્ટિલેશન છે એ કરવામાં આવે છે, એટલે એને સ્ટીમ ડિસ્ટિલેશન કહેવામાં આવે છે. કે એનું એક કઈ રીતે કામ કરે છે. આપણે એક સિમ્પલ વસ્તુ જોઈએ તો આ એક વેસલ છે, એની અંદર H2O ભરેલું છે, વોટર, બરાબર.
બોઇલિંગ પોઈન્ટ છે 100 ડિગ્રી. એક એટમોસ્ફિરિક પ્રેશર આપવામાં આવે છે 760 mm વેપર પ્રેશર. બરાબર. હવે આને આપણે ગરમ કરવામાં આવે 50 ડિગ્રી સુધી આપણે એને ગરમ કર્યું. બરાબર. તો એટમોસ્ફિરિક પ્રેશર કેટલું mm છે 760. તો 50 ડિગ્રી સુધી ગરમ કર્યું તો આપણે આવશે 300 mm. 70 ડિગ્રી સુધી ગરમ કર્યું તો કેટલું આવ્યું? તો કે 500 mm. અહીંયા એની વેપર બનવાની શરૂ થશે પણ બોઇલ થશે નહીં. બરાબર. વેપર બનવાની શરૂ થશે પણ બોઇલ થશે નહીં. હવે જ્યારે 100 ડિગ્રી સુધી ગરમ કર્યું એટલે એનું બોઇલિંગ શરૂ થયું. તો એટમોસ્ફિરિક પ્રેશર કેટલું થઈ ગયું? 760 mm. એટલે કે 100 ડિગ્રી બરાબર 760 mm. એક એટમોસ્ફિરિક પ્રેશરે પાણી છે એ બોઇલ થવા માંડ્યું છે. હવે આપણે 10 એટમોસ્ફિરિક પ્રેશર લઈએ. કઈ રીતે કામ કરે છે એ કહું છું કે આપણે લીધું છે 10 એટલે 760 એટલે 7600 mm. 10 એટમોસ્ફિરિક પ્રેશર એટલે 7600 mm લીધું છે. બરાબર. હવે આપણે એને બોઇલ કરવાનું શરૂ કર્યું. 50 ડિગ્રી સુધી બોઇલ થયું તો ધીમે ધીમે બોઇલ થશે. બરાબર. એની વેપર બનવાની શરૂ થશે. વેપર પ્રેશર અને બોઇલિંગ પોઈન્ટ એક સરખા થશે ત્યારે એ ઉકળવાની શરૂઆત થશે. એટલે કે પાણી છે એ બોઇલ થશે. એનું ટેમ્પરેચર હશે 100 ડિગ્રી. બરાબર. એટલે જ્યારે વેપર પ્રેશર અને એટમોસ્ફિરિક પ્રેશર એક થાય ત્યારે એની બોઇલિંગની શરૂઆત થાય. તો સ્ટીમ ડિસ્ટિલેશન એટલે શું છે? તો કે એની અંદર એવા લિક્વિડ છે, એવું લિક્વિડ કે જે હીટ સેન્સિટિવ છે, એના માટે આ સ્ટીમ ડિસ્ટિલેશન છે એ વપરાય છે. ધીસ ઇઝ ડન બાય પાસિંગ સ્ટીમ થ્રુ ધ મિક્સચર કે which is slightly heated to vaporize, and the process establish a high heat transfer rate without the need of high temperature. Resulting vapor is condensed to afford the required distillate. બરાબર. કે જે વેપર બને છે એને આપણે એઝ ઇટ ઇઝ નીચે સેપરેટિંગ ફનેલમાંથી સેપરેટ કરવામાં આવે છે. કન્ડેન્સરમાંથી પસાર થાય પછી જે લિક્વિડ મળે એને સેપરેટિંગ ફનેલમાંથી સેપરેટ કરવામાં આવે છે. The steam distillation process is used to obtain essential oil and herbal distillate from several aromatic flower. એરોમેટિક ફ્લાવરમાંથી એસેન્શિયલ ઓઇલ અને હર્બ્સ મેળવવા માટે સ્ટીમ ડિસ્ટિલેશન છે એ વપરાય છે. એની આકૃતિ દોરું છું. સ્ટીમ ડિસ્ટિલેશનની અંદર અહીંયા એક વેસલ લેવામાં આવે છે. બરાબર. એની અંદર H2O ભરવામાં આવે છે. આ વેસલ છે એને સ્ટેન્ડમાં ગોઠવવામાં આવે છે અને આપણે એને હીટ આપવાની છે.
હવે એને બીજા એક ફ્લાસ્ક સાથે જોઈન્ટ કરવામાં આવે છે, બરાબર. આની અંદર આપણે ભર્યું છે H2O વોટર, બરાબર. બીજું ફ્લાસ્ક લીધું છે, એને આપણે ગરમ કરવાનું છે, બરાબર. એને આપણે બર્નરની મદદથી ગરમ કરીએ છીએ અને સ્ટેન્ડમાં ગોઠવવામાં આવે છે. આની અંદર જે તે લિક્વિડનું ડિસ્ટિલેશન કરવાનું છે એ ભરવામાં આવે છે. જે તે લિક્વિડ છે કે જેનું સ્ટીમ ડિસ્ટિલેશન કરવાનું છે એ ભરવામાં આવે છે અને પછી એની સાથે કન્ડેન્સર જોડવામાં આવે છે. આ જે ફ્લાસ્ક છે એની સાથે કન્ડેન્સર જોડવામાં આવે છે. જે આગળ હતું એમ. આ ફ્લાસ્ક છે એની અંદર એને એકઠું કરવામાં આવે છે. સ્ટીમ ડિસ્ટિલેશન છે એ એવા લિક્વિડ માટે વપરાય કે સ્ટીમમાં સોલ્યુબલ હોય અને વોટરમાં ઇનસોલ્યુબલ હોય. એવા લિક્વિડ માટે સ્ટીમ ડિસ્ટિલેશન છે એ વપરાય છે. તો એવા કયા કયા લિક્વિડ છે કે જે સ્ટીમમાં સોલ્યુબલ છે અને વોટરમાં ઇનસોલ્યુબલ છે? તો એવા કેટલા લિક્વિડ છે? તો સૌથી એનિલિન, નાઇટ્રોબેન્ઝીન અને ક્લોરોબેન્ઝીન. એનિલિન, નાઇટ્રોબેન્ઝીન અને ક્લોરોબેન્ઝીન, બરાબર. ત્રણેય છે જેનું સ્ટીમ ડિસ્ટિલેશન કરવામાં આવે છે. આ બધા હીટ સેન્સિટિવ કમ્પાઉન્ડ છે. એનિલિન છે એની ડેન્સિટી 1.02 ગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર છે, બરાબર. H2O ની ડેન્સિટી 1 ગ્રામ પર સેમી ક્યુબ. નાઇટ્રોબેન્ઝીનની ડેન્સિટી 1.2 ગ્રામ પર સેમી ક્યુબ અને ક્લોરોબેન્ઝીનની ડેન્સિટી 1.07 ગ્રામ પર સેમી ક્યુબ છે. હવે આપણે આમાંથી કોઈ પણ એક લિક્વિડ લીધું છે કે જેનું સ્ટીમ ડિસ્ટિલેશન કરવાનું છે. સૌથી પહેલા આની અંદર ભર્યું છે વોટર. બર્નરની મદદથી વોટરને ગરમ કરવામાં આવે તો એની સ્ટીમ બનશે. સ્ટીમ બની અને ધીમે ધીમે આ ફ્લાસ્કની અંદર એકઠી થશે. અહીંયા વોટરની બનેલી સ્ટીમ છે અને બીજું છે એ લિક્વિડ
જે વોટરમાં સોલ્યુબલ છે, વોટરમાં ઇનસોલ્યુબલ છે અને સ્ટીમમાં સોલ્યુબલ છે. એટલે આપણે ધારો કે અહીંયા લિક્વિડ લીધું હોત, બરાબર, તો વોટરની સ્ટીમ બનત ને લિક્વિડની બનત. કેમ કે લિક્વિડ છે એ વોટરમાં ઇનસોલ્યુબલ છે, તો આપણે એની સ્ટીમ લીધી છે. સ્ટીમ અહીંયા આવી તો એ સોલ્યુબલ થઈ ગઈ. લિક્વિડમાં સોલ્યુબલ છે અને વોટરની અંદર ઇનસોલ્યુબલ છે. આની અંદર બે વસ્તુ છે, વોટર અને જે તે લિક્વિડનું સ્ટીમ ડિસ્ટિલેશન કરવાનું છે એ. બરાબર. હવે શું થશે કે આ ફ્લાસ્ક છે એને ગરમ કરવામાં આવે છે. ફ્લાસ્ક ગરમ થાય એટલે લિક્વિડ અને વોટર બંને સાથે ગરમ થશે. બંને જો એકબીજાની અંદર મિસિબલ થઈ ગયા છે, સોલ્યુબલ થઈ ગયા છે, એટલે આપણે હવે એને સેપરેટ કરવા પડશે. બરાબર. અહીંયા બંને છે એ એક સાથે કન્ડેન્સરમાંથી પસાર થશે. કન્ડેન્સરમાંથી પસાર થાય એટલે કન્ડેન્સ થશે અને બંને છે એ ફ્લાસ્કની અંદર એકઠા થશે. હવે વોટરની ડેન્સિટી છે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, 1 ગ્રામ. અને લિક્વિડ આપણે લીધું ધારો કે એનિલિન 1.02 ગ્રામ પર સેમી ક્યુબ. એટલે જેની ડેન્સિટી ઓછી હશે એ ઉપર આવશે. બરાબર. લો ડેન્સિટી એટલે વોટર અહીંયા આવશે અને જેની ડેન્સિટી છે એ વધારે છે એ નીચે આવશે. આ જે આવ્યું એને સેપરેટ કરવા માટે સેપરેટિંગ ફનેલ છે એનો ઉપયોગ થાય છે. સેપરેટિંગ ફનેલની મારફતે લિક્વિડ અને વોટર છે એને અલગ કરવામાં આવે છે. બરાબર. આને કહેવાય સ્ટીમ ડિસ્ટિલેશન. સ્ટીમ ડિસ્ટિલેશનમાંથી સ્ટીમ પાસ આઉટ કરી અને જે તે લિક્વિડ છે એને સ્ટીમમાં સોલ્યુબલ થઈ જાય એટલે કન્ડેન્સરમાંથી પસાર કરી અને આપણે એને જે તે વેસલની અંદર લેવામાં આવે છે, જેમાં ડેન્સિટીના આધારે એને આપણે અલગ અલગ પાડી શકીએ છીએ. બરાબર. ફરી એકવાર રિપીટ કરી દઉં કે હીટ સેન્સિટિવ કમ્પાઉન્ડ હોય મિક્સચરની અંદર એના માટે સ્ટીમ ડિસ્ટિલેશન છે એનો ઉપયોગ થાય છે. સ્ટીમ ડિસ્ટિલેશનની અંદર આ ફ્લાસ્કની અંદર અથવા વેસલની અંદર H2O લેવામાં આવે છે, એને ગરમ કરવામાં આવે છે તો સ્ટીમ બની અને આ ફ્લાસ્કની અંદર ભેગી થાય છે. આ ફ્લાસ્કની અંદર ઓલરેડી આપણે એક લિક્વિડ લીધેલું હતું જે સ્ટીમની અંદર ડિઝોલ્વ હતું, વોટરની અંદર ઇનસોલ્યુબલ હતું. હવે એને ગરમ કરશું તો સોલ્યુબલ છે, મિસિબલ છે, એટલે બંને સાથે કન્ડેન્સરમાંથી પસાર થશે. કન્ડેન્સરમાંથી પસાર થઈ અને ફ્લાસ્કની અંદર એકઠા થશે. બંને ભેગા છે તો એ કન્ડેન્સ થશે એટલે સ્ટીમ છે એનું લિક્વિડમાં કન્વર્ઝેશન થઈ જશે. લિક્વિડમાં કન્વર્ઝેશન થઈ જાય એટલે આપણે અહીંયા વોટર છે એ ફરી પાછું મળશે. વોટર અને લિક્વિડ છે એ બંને ઇનસોલ્યુબલ છે એકબીજાની અંદર. બરાબર. તો જેવું એ વેપર છે એ કન્ડેન્સ થઈ અને લિક્વિડમાં કન્વર્ટ થઈ તો અહીંયા આપણે વોટર અને લિક્વિડ છે એ અલગ અલગ મળશે. કેમ કે બંને છે એ સોલ્યુબલ નથી. વેપર એની સોલ્યુબલ હતી, લિક્વિડ છે એ વેપર સોલ્યુબલ હતી, લિક્વિડ છે એ ઇનસોલ્યુબલ છે. તો વોટર અને લિક્વિડ, વોટરની ડેન્સિટી ઓછી છે એટલે ઉપરના ભાગે તરતું હશે, લિક્વિડની ડેન્સિટી વધારે હોય તો એ નીચે તળિયે હશે. સેપરેટિંગ ફનેલનો ઉપયોગ કરી અને વોટર અને જે તે લિક્વિડનું સ્ટીમ ડિસ્ટિલેશન કરવાનું છે એને આપણે અલગ પાડવામાં આવે છે. બરાબર. આ થયું સ્ટીમ ડિસ્ટિલેશન. ખૂબ જ ઇઝી છે. આ ચેપ્ટરમાંથી આપણે ડિસ્ટિલેશન શરૂ કર્યું, એમાં 3 એના પૂરા થયા. સિમ્પલ ડિસ્ટિલેશન,
ફ્રેક્શનલ ડિસ્ટિલેશન અને સ્ટીમ ડિસ્ટિલેશન. સિમ્પલ ડિસ્ટિલેશન અને ફ્રેક્શનલ ડિસ્ટિલેશન બંને સરખા છે. શું ફેર છે? તો કે સિમ્પલ ડિસ્ટિલેશન છે કે જેની અંદર 30 ડિગ્રી કરતાં વધારે ટેમ્પરેચર ધરાવતા મિક્સચરનું ડિસ્ટિલેશન થાય છે. ફ્રેક્શનલ ડિસ્ટિલેશનની અંદર નજીકના બોઇલિંગ પોઈન્ટ ધરાવતા હોય કે જેનું બોઇલિંગ પોઈન્ટ છે એ 25થી 30 ડિગ્રી કરતાં ઓછું હોય એવા લિક્વિડના મિક્સચર છે જેનું ડિસ્ટિલેશન થાય છે. બંનેમાં ડિફરન્સ એટલો છે, સિમ્પલની અંદર ડિસ્ટિલેશન ફ્લાસ્કને ડાયરેક્ટ કન્ડેન્સર સાથે જોડવામાં આવે છે અને ફ્રેક્શનલ ડિસ્ટિલેશનની અંદર ડિસ્ટિલેશન ફ્લાસ્કને ફ્રેક્શનલ કોલમ સાથે જોડી અને ફ્રેક્શનલ કોલમને કન્ડેન્સર સાથે જોડવામાં આવે છે. એક લિક્વિડનું આપણે ડિસ્ટિલેશન કરવાનું છે અને બીજાનું છે કરવાનું નથી, અથવા તો એને પછીથી કરવાનું છે. બેયના બોઇલિંગ પોઈન્ટ સરખા છે એટલે વેપર બંનેની સાથે બનવાની શરૂ થાય. એકને અટકાવવાની છે અને બીજાને જવા દેવાની છે, તો વચ્ચે ફ્રેક્શનલ કોલમ રાખવામાં આવે છે. સ્ટીમ ડિસ્ટિલેશનની અંદર હીટ સેન્સિટિવ કમ્પાઉન્ડ હોય મિક્સચરની અંદર, એના માટે આ સ્ટીમ ડિસ્ટિલેશન છે એ વપરાય છે. વોટરમાં ઇનસોલ્યુબલ અને સ્ટીમની અંદર સોલ્યુબલ હોય એવા લિક્વિડ માટે સ્ટીમ ડિસ્ટિલેશન છે એ યુઝ થાય છે. સ્ટીમ ડિસ્ટિલેશનની અંદર વોટરની સ્ટીમ બનાવી અને એને ગરમ કરી અને સ્ટીમ છે એ ફ્લાસ્કમાં લેવામાં આવે કે જેમાં ઓલરેડી જે તે લિક્વિડ આપણે લીધેલું છે કે જેની સ્ટીમ જેનું આપણે સ્ટીમ ડિસ્ટિલેશન કરવાનું છે. ત્યારબાદ વેપર જે તે લિક્વિડ સાથે મિક્સિબલ થઈ જશે, કેમ કે બંને એકબીજામાં સોલ્યુબલ હોય. એને ફરી ગરમ કરવામાં આવે તો બંને એક સાથે કન્ડેન્સરમાંથી પસાર થાય, એક સાથે બંનેનું કુલિંગ થશે અને સેપરેટ થશે. વેપર છે એ ફરી પાછી લિક્વિડની અંદર કન્વર્ટ થશે. તો જે તે લિક્વિડ છે એ વોટરની અંદર ઇનસોલ્યુબલ છે એટલે ફરી પાછા આપને એના 2 લેયર મળશે. સેપરેટિંગ ફનેલનો યુઝ કરી અને બંને છે એને સેપરેટ કરવામાં આવે છે. બરાબર. આ આપણે 3 ડિસ્ટિલેશન થયા: સ્ટીમ ડિસ્ટિલેશન, ફ્રેક્શનલ ડિસ્ટિલેશન અને સિમ્પલ ડિસ્ટિલેશન. બરાબર. એના પછી આવે છે વેક્યુમ ડિસ્ટિલેશન, એર સેન્સિટિવ વેક્યુમ ડિસ્ટિલેશન અને સોલ્ટ પાથ ડિસ્ટિલેશન અને ઝોન ડિસ્ટિલેશન. બરાબર. વેક્યુમ, એર સેન્સિટિવ ડિસ્ટિલેશન, સોલ્ટ પાથ ડિસ્ટિલેશન અને ઝોન ડિસ્ટિલેશન. બરાબર. આ બધા છે એને આપણે હવે વધારે ડિટેલમાં કરવાની જરૂર નથી, એટલે એક લેક્ચરનું કામ છે. એક લેક્ચરની અંદર આ ત્રણેય ડિસ્ટિલેશન છે એ પૂરા થઈ જશે. બરાબર. આ હતા ટાઈપ્સ ઓફ ડિસ્ટિલેશન. આની આ ચેપ્ટરની અંદરથી તમારે વધારે આગળ તમને લેક્ચરમાં આગળના વિડીયોની અંદર મેં તમને કીધું હતું કે વધારે થિયરી પૂછાય છે, એટલે અહીંયા હું તમને થિયરી ઉપર વધારે ધ્યાન દઉં છું. દાખલા છે એ આપણે છેલ્લે થોડાક કરાવશું, પણ અહીંયા તમારે વધારે છે એ થિયરી પૂછાવાની શક્યતા છે. સિમ્પલ અને ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે એ તમારે વધારે પૂછાવાની શક્યતા છે ડિસ્ટિલેશનની અંદર. બરાબર. સોલ્ટ પાથ, એર સેન્સિટિવ અને વેક્યુમ ડિસ્ટિલેશન છે એ તમને હું જસ્ટ ખાલી સમજાવી દઈશ કે કઈ રીતે એનું ડિસ્ટિલેશન થાય છે અને કેવા પ્રકારના લિક્વિડ મિક્સચર હોય અથવા કેવા પ્રકારના લિક્વિડ માટે આ ડિસ્ટિલેશન છે એનો યુઝ થાય છે. એટલે એને અહીંયા હું ફિગર ડ્રો આઉટ કરી અને આપણે એને આવી રીતે ડિટેલમાં એક્સપ્લેન કરવાની જરૂર નથી. જો જરૂર લાગશે તો કરશું, પણ એ બધાની પૂછાવાની શક્યતા ઓછી છે. આ મેઇન જે હતા એ આ 3 હતા. બરાબર. સિમ્પલ, ફ્રેક્શનલ અને સ્ટીમ ડિસ્ટિલેશન. બરાબર. અહીંયા આપણે આ ડિસ્ટિલેશનના 3 પોઈન્ટ પૂરા કરીએ છીએ. આગળ નેક્સ્ટ વિડીયોની અંદર હું બાકીના ડિસ્ટિલેશન છે
એ આપણે પૂરા કરશું. એના પછી નેક્સ્ટ ટોપિક છે એ શરૂ કરીશ. ઓકે, થેન્ક યુ.